તો ભરૂચમાં આવતીકાલે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું છે, ત્યારે તમામ શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરી દેવાઈ છે। અતિભારે વરસાદની આગાહીને લઈને તંત્રએ તૈયારીઓ કરી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। 83 ગામમાં અને અન્ય નીચાણવાળા વિસ્તારો પર નજર રખાઈ રહી છે। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે। તો વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે। તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે। આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે, એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। તો ભારે વરસાદની આગાહીએ ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ પર છે, ત્યારે નર્મદા નદીના બંને કાંઠે એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। 26 બોટ અને સાધન સામગ્રી સાથે બચાવ દળ સજ્જ છે। આપત્તિ વ્યવસ્થાપન માટે 400થી વધુ સ્વયંસેવકો જોડાયા છે। ભારે વરસાદને પહોંચી વળવા બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। વૃષ્ટિની જાણ થતાં અને મામલતદારશ્રીએ બી અમને સૂચન કરેલ, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં પહોંચી વળવા મારી ટીમ એસડીઆરએફની ટીમ પહોંચી વળવા સક્ષમ છે અને તૈયારી હાલતમાં છીએ।